जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 24 અને 25। एवं मुक्त ऋषिकेश गुडाकेशेन भारत सेनयो उभयो मध्ये स्थापयित्वा रथोत्तमम् द्रोण भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्य एतान् समवेतान् कुरुन्निति। આજે પહેલી વાર ભગવાન કૃષ્ણ હવે અહીંયા બોલવાનું શરૂ કરે છે, એટલે મને પણ ગુઝબમ્સ આવે છે. સો સમજીએ કે અહીંયા સંજયે કીધું કે હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન. ગુડાકેશ એટલે જેણે રાત્રિની નીંદને જીતી લીધી છે એવો. અર્જુનના ઘણા બધા નામને કૃષ્ણ અલગ અલગ રીતે બોલાવે છે. ગુડાકેશ એટલે તમે એનો મિનિંગ ગૂગલમાં સર્ચ કરી શકો છો. કીધું કે ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ. હવે ઋષિકેશ એ પણ મનને જીતી લીધું છે. ઋષિક એટલે મન, ઇન્દ્રિયો, અને ઈશ એટલે ભગવાન. ઇન્દ્રિયોને જેણે જીતી લીધી છે એવા. એટલે ગુડાકેશ અને ઋષિકેશ આ બંને કેટલા સરસ વર્ડ છે. શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું. કૃષ્ણ ભગવાન બોલે છે, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને તું જો. અહીંયા એક એડવાઇઝર, એક મેન્ટર જ્યારે પણ એના બડીને, મેન્ટીને કંઈક શીખવાડે છે, ત્યારે સૌથી પહેલી ક્વોલિટી જે શીખવાડવાની છે કે તું જો, માર્કેટ રિસર્ચ કર, ઓબ્ઝર્વ કર, થઈ કેવી રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે. સો અહીંયા તમે સ્ટાર્ટઅપ છો, તમે એન્ટરપ્રિન્યોર છો કે કોઈ પણ વર્કિંગ પ્રોફેશનલ છો, તો સમજવા જેવું છે કે ઓબ્ઝર્વેશનનું બહુ જ મહત્ત્વ છે. સી ફ્રેન્ડ્સ, 3 લોઝ ઓફ પરફોર્મન્સ બુકમાં પણ આ જ કીધું છે કે જેવું દેખાશે એવું જ તમારી ભાષા બનશે, અને ભાષાને ફ્યુચરમાંથી જો બોલવામાં આવે તે બની પણ જાય. તો તમે 3 લોઝ ઓફ પરફોર્મન્સ પણ વાંચો. એટ ધ સેમ ટાઈમ અહીંયા ઓબ્ઝર્વેશનની સ્કિલને પણ ડેવલપ કરવાનું શરૂ કરો. સો મારો એક વિડીયો છે દૃષ્ટિકોણ પર, એ ખાસ જોજો. અને જો તમને દુનિયામાં શું દેખાઈ રહ્યું છે, ઓબ્ઝર્વેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ દેટ વિલ ઇમ્પ્રૂવ યોર અવેરનેસ ઓલ્સો. થેન્ક યુ.